ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વર્ષોથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આજે પણ હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે અને દર વર્ષે હિન્દુ ધર્મના લોકો રંગે ચંગે અનેક તહેવારોની ઉજવણી કરતા હોય છે. જે અંતર્ગત આજે હિન્દુ ધર્મનો લોકપ્રિય તહેવાર એટલે કે હોળી છે. આમ તો વર્ષોથી હોળીના પર્વની સૌથી વધુ ઉજવણી રાજસ્થાનમાં થાય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાનની પરંપરા મુજબ આજે પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હોળીના પર્વને લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે પણ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક લોકો એકત્ર થઈ હોળી પ્રગટાઈ હતી. જે બાદ હોલિકા માતાના દર્શન કરતા દૂર દૂરથી લોકો પહોંચ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગ્રામજનોએ હોલિકા દહન કાર્યક્રમમાં શ્રીફળ, ધાણી અને ખજૂરની પ્રસાદ ચડાવી હતી.